ભરૂચ જિલ્લાની શૈક્ષણિક શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ અનેક સવાલો ઊભા થતા હોય છે. ઘણા કિસ્સાઓમાં સ્કૂલ સંકુલમાં જ રફેદફા થતા હોય છે. તે પ્રમાણે જાડેશ્વરની સંસ્કાર વિદ્યા ભવનના અન્ય જગ્યાનું કન્સ્ટ્રક્શન કામ ચાલુ હોય અને વિદ્યાર્થીઓ રમી રહ્યા હોય તે દરમિયાન એક વિદ્યાર્થી પાણીની ટાંકી ઉપર ઢાંકેલ લાકડાની પ્લાય પર કૂદવા જતા પાણીની ટાંકીમાં ખાબકી જતા સ્થાનિક મજૂરોએ તેને હેમખેમ બહાર કાઢ્યો હતો અને વાતને સ્કૂલ સંકુલમાં જ દબાવી દેવાનો પ્રયાસ થયા હતા. ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 ઉપર જાડેશ્વર નીલકંઠેશ્વર મંદિર તરફ જવાના માર્ગ ઉપર સંસ્કાર વિદ્યાભવન સ્કૂલ આવેલી છે અને આ સ્કૂલમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરતા હોય છે. રાબેતા મુજબ સંસ્કાર વિદ્યાભવનમાં સવારના સમયે સ્કૂલ રાબેતા મુજબ ચાલુ હતી. બપોરના 12 થી 12:30 વાગ્યાના અરસામાં સ્કૂલમાં રિસેસ પડતા કેટલાક વિદ્યાર્થીઓ સ્કૂલ નજીક અન્ય ઓરડાની કામગીરી ચાલી રહી હોય ત્યાં પાણીની ટાંકી નજીક રમી રહ્યા હતા. તે દરમિયાન એક વિદ્યાર્થી 10 ફૂટ ઊંડી પાકી ટાંકી ઉપર ચડી જતા અને જે ખુલ્લી જગ્યા ટાંકીની હતી ત્યાં ઢાંકણું ન હોય અને લાકડાની પ્લાય મૂકી પાણીની ટાંકી ઢાંકી હોય અને વિદ્યાર્થી પાણીની ટાંકીની પ્લાય ઉપર પગ પડતા તે પ્લાય સાથે ટાંકીમાં ખાબકી જતા 10 ફૂટની ટાંકીમાં 2 ફૂટ જેટલું પાણી હોય અને વિદ્યાર્થી ટાંકીની પાઇપને પકડીને બૂમાબૂમ કરતા તથા અન્ય વિદ્યાર્થીઓએ પણ બૂમરાણ મચાવતા અન્ય કડિયાકામ કરતા મજૂરો દોડી આવી નજીકમાં પડેલ લોખંડની સીડી પાણીમાં ઉતારી વિદ્યાર્થીને ટાંકીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ વાત બહાર ન જાય તેવા પ્રયાસો શાળા સંચાલકોએ કરતા આખરે ઘટના બની છે તેનો ભાંડો કડિયાકામ કરતા મજૂરોએ ફોડી નાખ્યો હતો. ઘટનાની ગંભીરતા હોવા છતાં આ બાબતની જાણ શાળા સંચાલકોએ જિલ્લા શિક્ષણ અધિકારીને કરી છે કે કેમ, પરંતુ શાળાએથી છૂટેલા વિદ્યાર્થીઓએ ઘરે જઈ શાળામાં બનેલ ઘટનાનું વર્ણન વાલીઓને કરતા વાલીઓ પણ શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ મૂંઝવણમાં મુકાઈ જવા સાથે વિદ્યાર્થીઓની સુરક્ષાના ભાગરૂપે કેટલાક વાલીઓએ સંકુલમાં ઘટેલી ઘટના મુદ્દે મીડિયાનું ધ્યાન દોરતા મીડિયાએ પણ ઘટના સ્થળે પહોંચી ટાંકીમાં ખાબકેલ વિદ્યાર્થીને બહાર કાઢનાર મજૂરોએ કહ્યું હતું કે 10 ફૂટ ઊંડી ટાંકી છે અને આ ટાંકી ફૂલ ભરેલ હોય તો વિદ્યાર્થીનું ડૂબી જવાના કારણે મોત થવાની પણ શક્યતાઓ નકારી શકાય તેમ ન હોય તેવું તેઓએ જણાવ્યું હતું. સંસ્કાર વિદ્યાભવનમાં આટલી ગંભીર ઘટના બની અને શાળા સંચાલકોએ શિક્ષણ અધિકારીને જાણ કરવાની પણ તસ્દી ન લીધી હોય તેમ જિલ્લા શિક્ષણ અધિકારી સાથે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું. આ વાતથી હું અજાણ છું અને આ બાબતની કોઈ જાણ મને શાળા સંચાલકો તરફથી કરવામાં આવી નથી અને મીડિયા તરફથી જાણ થઈ છે. શાળાના આચાર્ય પાસે રૂબરૂ બોલાવી ખુલાસો માંગવામાં આવશે તેમ જિલ્લા શિક્ષણ અધિકારી. क्या नाम है आपका? ओम प्रकाश वर्मा। क्या काम करते हैं इधर? खड़िया का टाइल्स फिटिंग। ये कौन सी स्कूल है ये? अभी स्कूल का तो मुझे नहीं मालूम। क्या हुआ था आज सुबह में आप इधर वो काम कर रहे बच्चा खेल रहा था तो एकदम से गिर गया था तो तुरंत निकाल लिया था। क्या ये टाकी पे कुछ धक्का हुआ था? धक्का हुआ था। क्या धक्का हुआ था? वो थोड़ा सा था, इतना सा पलाई था ऊपर। बच्चा अंदर गिर गया था। हाँ। किसको निकाला, कैसे निकाला उसको? वो सीढ़ी से निकाला। कौन गया था उसको निकालने के लिए? हम ही निकाला था, वो इनके वहाँ काम करने वाले कर्मचारी थे। टंकी में कितना पानी था? खाली 2 फुट पानी। अगर ज्यादा पानी होता तो बच्चा क्या हालत में होता? अभी वो तो देखो ऊपर वाले की मेहरबानी है, बच गया बच्चा, सुरक्षित निकल गया, तुरंत निकाल लिया।